ભુજની હોટલ રિજન્ટા ખાતે ભારતીય જૈન મહિલા સંગઠનની જે મહિલા પાંખ છે તેમના ઇન્સ્ટોલેશન સેરેમનીનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. નવા વરાયેલા હોદ્દેદારોને પિનઅપ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ પિનઅપ કરી અને તેમને જવાબદારી સોંપવામાં આવી હતી. મોટી સંખ્યામાં જૈન સમાજના આગેવાનો મહિલાઓ ઉપસ્થિત હતા અને અલગ અલગ પ્રોજેક્ટ જે આગામી કરવામાં આવનાર છે તે અંગે વિસ્તૃત અને પુખ્ત ચર્ચા વિચારણા આ ફંક્શનમાં કરવામાં આવી હતી. ભારતીય જૈન સંગઠનની મહિલા પાંખની ગઈકાલે ભુજની રેજન્ટા હોટલ ખાતે ઇન્સ્ટોલેશન સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જાણીતા જૈન સમાજના આગેવાન ભરતભાઈ મહેતા, લીનાબેન મહેતા, હિતેશ ખંડોલ, કૌશલ મહેતા, બીનાબેન મહેતા, ગાંધીધામના ભારવીબેન જૈન, માધાપરના રાજેશભાઈ મહેતા, નીરવભાઈ શાહ, માધાપરના રાહુલભાઈ મહેતા સહિતના મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત હતા. તમામની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી અને ઇન્સ્ટોલેશન સેરેમનીને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા મહિલા પાંખના પ્રમુખ ગીતાબેન રાજેશભાઈ મહેતા અને જોઈન્ટ સેક્રેટરી મીરાબેન સંદીપભાઈ શાહે જણાવ્યું હતું કે ખાસ કરીને નવી પાંખને કાર્યરત કરવામાં આવી છે, તેમના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે, તેને પિનઅપ કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. ખાસ કરીને મહિલાઓ સંગઠિત થઈ અને એક એવા પ્રકારના પ્રોજેક્ટ કરે કે જેથી સમાજને ફાયદો થાય, જ્ઞાતિનું સંગઠન મજબૂત બને અને આવતા દિવસોમાં સૌથી મહત્ત્વની વાત હતી કે પોતાના બાળકો છે એ બાળકો પરિપક્વ થાય, વિસ્તૃત થાય અને દેશનો શ્રેષ્ઠ નાગરિક બને તેવા હેતુ સાથે આ પ્રોજેક્ટની વિસ્તૃત ચર્ચા પણ કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને સ્માર્ટ કાર્ડનો પ્રોજેક્ટ, પારિવારિક પ્રોજેક્ટ, સ્પોર્ટ્સનો પ્રોજેક્ટ અને મહિલાઓને લગતા રોજગારીના પ્રોજેક્ટ સહિતના અનેકવિધ પ્રોજેક્ટોને સ્થાન મળે તે અને સંગઠિત થઈને મહિલાઓ કામ કરે તેવા હેતુ સાથે આ પિનઅપનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. તો વધુને વધુ મહિલાઓ સંગઠિત થાય, વધુને વધુ મહિલાઓ આ ભારતીય જૈન સંગઠનની મહિલા પાંખ, ભુજ શહેરની મહિલા જે પાંખ છે તેમાં પ્રવેશ મેળવે અને એક મહિલા સંગઠનની અદ્ભુત તાકાત ઊભી થાય તેવા હેતુ સાથે આ ઇન્સ્ટોલેશન સેરેમનીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં જૈન સમાજની મહિલાઓ ઉપસ્થિત હતી. ખાસ કરીને મહેમાનોએ પણ આ સમગ્ર પ્રવૃત્તિને બિરદાવી હતી અને નારી એક સંગઠનની શક્તિ છે, નારી એક આદ્ય શક્તિ છે તે ભાવ ચરિતાર્થ થાય તેવા હેતુ સાથે જે નવા હોદ્દેદારો છે, ખાસ કરીને પ્રમુખ ગીતાબેન મુકેશભાઈ મહેતા, મહામંત્રી ફાલ્ગુનીબેન પારેખ, જોઈન્ટ સેક્રેટરી મીરાબેન સંદીપભાઈ શાહ સહિતની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. હવે જોઈએ આમતક ટીવી સાથેની વિશેષ મુલાકાતમાં મહિલા પાંખના પ્રમુખ ગીતાબેન મુકેશભાઈ પારેખ અને મીરાબેન સંદીપભાઈ શાહ, જોઈન્ટ સેક્રેટરી. મારું નામ એડવોકેટ મીરા શાહ છે. હું બીજેએસમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે કામગીરી કરી રહી છું. હું ભુજની સમસ્ત જૈન મહિલાઓને રિક્વેસ્ટ કરું છું કે આપ બને એટલું વધુ સંખ્યાઓમાં અમારા બીજેએસ એટલે કે ભારતીય જૈન સંગઠનોમાં જોડાવો અને અમારા કાર્યક્રમોમાં તમે સહભાગીદાર થાઓ, જેથી આપણે બને એટલા જૈન સમાજ તેમજ સમસ્ત બધા જ સમાજનું આપણે કલ્યાણ કરી શકીએ, તેમજ સારા કાર્યક્રમોમાં આપી શકીએ અને તમે અમારા સાથે એના સહભાગીદાર. બીજેએસમાં જોડાવા માટે સૌથી પ્રથમ મહિલાઓને એ સમજવું પડશે કે આજે દુનિયામાં, દેશમાં કે ઇવન આપણા આજુબાજુ શું થઈ રહ્યું છે, એનામાં આપણો શું રોલ છે, આપણે એમાં શું સુધારો કરવાની જરૂર છે, એનામાં આપણે શું એનામાં કે આપણા છોકરાઓને કે છોકરીઓને કઈ રીતે ટ્રેનિંગ આપવાની જરૂર છે, એ બધી વસ્તુ સમજવાની માટે આપણે અહીંયાથી સ્માર્ટ ગર્લ પ્રોજેક્ટ દ્વારા એમને એ ટાઈપનું એક પ્રોગ્રામ રચશું, જેનામાં એમને એ સમજાવવામાં આવશે કે તમે તમારા છોકરા કે છોકરીઓને આ ટાઈપનું એટમોસ્ફિયર આપો, તમે એમને આ ટાઈપનું ટ્રેનિંગ આપો, આ ટાઈપના વાતાવરણ કે એમને આ ટાઈપનું કાંઈક પણ એવી રીતની એની સાથે બોન્ડિંગ રાખો જેના કારણે તમારા છોકરા અને છોકરીઓ છે એ તમારા સાથે જેટલું કમ્ફર્ટેબલ ફીલ કરે કે જે બને એટલું એની મર્યાદાઓ પાર ન કરી અને સારા સમાજનું રચના કરી શકે. થેન્ક યુ. જય જિનેન્દ્ર. હું ગીતા મુકેશ પારેખ અને હું બીજેએસની પ્રેસિડન્ટ છું. આજે અમારા બીજેએસના ઇન્સ્ટોલેશન છે અને અમે એક એવું ગ્રુપ બનાવવા જઈ રહ્યા છીએ કે જેમાં ખાલી એન્જોયમેન્ટ તો અમે કરશું જ, પરંતુ સાથોસાથ સ્માર્ટ ગર્લના પ્રોજેક્ટ, પારિવારિક પ્રોજેક્ટ, સ્પોર્ટ્સ ક્ષેત્રે મહિલાઓ આગળ કઈ રીતે આવે, બિઝનેસ રીતે કઈ રીતે આવે, મહિલાઓને લગતા હર પ્રોજેક્ટ, મહિલાઓને લગતા હર પ્રોજેક્ટો અમે લેવાની પૂરેપૂરી ટ્રાય કરશું. અને એમાં અમે અમારી સાથોસાથ બધી બહેનોને એક આગ્રહ કરી છે કે આપણે સમસ્ત જૈન સમાજની બહેનો સાથે મળી અને એક સ્ટેજ ઉપર કાર્ય કરીએ. બીજેએસ સંસ્થા કેટલા સમયથી ચાલુ છે, કેટલા વર્ષથી કાર્યરત છે? બીજેએસ સંસ્થા ભુજમાં આ ફર્સ્ટ લેડીઝોનું ફર્સ્ટ છે, બાકી મેન્સનું ચાલુ છે.